લગભગ દરેક જિલ્લામાં આવી જ પરિસ્થિતિ છે। ક્યાંક નદી બે કાંઠે વહેવા લાગી છે। ગીર સોમનાથના વેરાવળમાં દેવકા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। કોઝવે પર દેવકા નદીના પાણી ફરી વળ્યા છે। અમલિયાળા ગામને જોડતો જે મુખ્ય રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અમલિયાળા ગામને જોડતા માર્ગ ઉપર પ્રભાવિત દ્રશ્યો જોવા મળ્યા। કોઝવે પર પાણી આવતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। તો આ જે રસ્તો આપ જોઈ રહ્યા છો ગીર સોમનાથના અમલિયાળાનો, કે જ્યાં કોઝવે આવેલો છે, મુખ્ય માર્ગ છે કે જ્યાં આ ગામને જોડી રહ્યો છે આ કોઝવે, પરંતુ ત્યાં દેવકા નદીના પાણી ફરી વળ્યા। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે જનજીવન તો પ્રભાવિત થયું જ છે, સાથે સાથે ખેડૂતો માટે પણ મોટી મુશ્કેલી સર્જાઈ છે। કહી શકાય કે દિવાળી પછી કાર્તક માસમાં અષાઢી માહોલ છવાયો છે અને નદી નાળા ફરી છલકાયા છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે વેરાવળના ભાગોળેથી પસાર થતી દેવકા નદીના દ્રશ્ય છે। આ દેવકા નદી બે કાંઠે વહી રહી છે। ખાસ કરીને આંબલિયાળ ગામને જોડતો જે આ રસ્તો છે, રસ્તા ઉપરથી ધસમસતો પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અને કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં જે આંબલિયાળા ગામ તરફ જવા માટે જે વાહન વ્યવહાર છે તે પણ પ્રભાવિત થયો છે। આપ જોઈ શકો છો આ દેવકા નદીના દ્રશ્ય છે। ધસમસતો પ્રવાહ બે કાંઠે દેવકા નદી પસાર થઈ રહી છે। આંબલિયાળા ગામના સ્થાનિક યુવાનો સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। આપણે એમની સાથે સંવાદ કરીશું। શું કહેશો, દેવકા નદી બે કાંઠે વહી રહી છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે, શું આખી વાત? દેવકા નદીમાં આજે 1982માં વાવાઝોડું થયું હતું। વાવાઝોડું થયું ત્યારે આવી હાલત થઈ હતી। હવે આ અષાઢ મહિનો એટલે કે આ આપણે કાર્તક મહિનામાં વરસાદ પહેલી વખત કે ભાઈ આ નદી બે કાંઠે જાય, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરોમાં નુકસાની થઈ છે, મગફળી છે, સોયાબીન છે, બાજરો છે। આવા નુકસાનને કારણે ખેતરો બધા બેટમાં ફરવાઈ ગયા છે। ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે આંબલિયાળા ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે 1982માં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે કાર્તક માસમાં દેવકા નદી છે તે બે કાંઠે વહી હતી અને ત્યારબાદ આજે ફરીવાર દિવાળી બાદ કાર્તક માસમાં દેવકા નદી છે તે બે કાંઠે વહી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।